ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 2 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ અંતર શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 31 ઓગસ્ટના રોજ વિશ્વ આંતર શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. 31 ઓગસ્ટના રોજ વિશ્વ આંતર શિક્ષણ દિવસ મનાવવામાં આવે, જે પરંપરાગત વર્ગખંડોની બહાર યોજાતા શિક્ષણની ઉજવણી અને પ્રોત્સાહન આપવાનો પ્રસંગ છે. ક્વેશ્ચન નંબર 2 છે. તાજેતરમાં ઉબેરે બાઇક ડાયરેક્ટ નામની તેની બાઇક ટેક્સી સેવા ક્યાંથી ફરી શરૂ કરી? તો ઉબરની મિત્રો એક સેવા છે, એનું નામ છે બાઇક ટેક્સી સેવા. બરાબર, પહેલાં કાર સર્વિસ હતી, હવે બાઇકમાં પણ ઉબર ઉતરી ગઈ છે અને એને મિત્રો શરૂઆત કરી છે કર્ણાટક રાજ્યમાંથી. બરાબર, કર્ણાટકથી. તો પ્રશ્ન અહીંયા એમ બનશે કે બાઇક ટેક્સી સેવા નીચેનામાંથી કઈ કંપનીની છે? તો ઉબર રાઇટ આન્સર થશે. બરાબર, અને કર્ણાટકમાં બાઇક ટેક્સી સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. તો કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. બરાબર, બેંગલુરુ. સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. 3 નંબર છે. હાલમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુરપ્રીત સિંઘે પુરુષોની 25 મીટર સ્ટેન્ડર્ડ પિસ્ટલમાં કયો મેડલ જીત્યો? તો ગુરપ્રીત સિંઘે જીત્યો છે ગોલ્ડ મેડલ. બરાબર, 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુરપ્રીત સિંઘે પુરુષોની 25 મીટર સ્ટેન્ડર્ડ પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 4 નંબર. હાલમાં રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં માનસી વસાવાએ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો એણે મિત્રો 3 ગોલ્ડ મેડલ જીત્યા. રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં માનસી વસાવાએ 3 ગોલ્ડ મેડલ જીત્યા. જન્મથી પગમાં ખામી છતાં સખત પરિશ્રમથી તેમણે આ સિદ્ધિ હાસિલ કરી છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી એક્ઝામ આવી રહી છે. 6 મહિનાનું કરંટ અફેર સાથે આગળ એક્ઝામ છે મિત્રો ડીવાયએસઓ થઈ ગઈ છે હેલ્પરની, અને બીજી એક્ઝામ છે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્કની. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું, લેટેસ્ટ 6 મહિનાનું જેટલું પણ તમને જોઈએ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતે મિત્રો ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની પીડીએફ બિલકુલ ફ્રી મળશે. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું પણ મળશે. તો પીડીએફ માટે મિત્રો 9510411961 પર હમણાં જ મેસેજ કરો. હું તમને ડેમો પીડીએફ પણ મોકલાવીશ અને ગઈ તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે એના સબૂત પણ મોકલીશ. હાલમાં કયા રાજ્ય વિધાનસભામાં પંચાયત રાજ સુધારા બિલ અને નગરપાલિકા સુધારા બિલ સર્વ અનુમતિ પસાર કરવામાં આવ્યા છે? તો તેલંગાના રાઇટ આન્સર છે. વિધાનસભાએ પંચાયતી રાજ સુધારા બિલ અને તેલંગાના નગરપાલિકા સુધારા બિલ સર્વ અનુમતે પસાર કર્યું. આનાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પછાત વર્ગો માટે અનામત 42% સુધી વધી જશે. તો તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ, સીએમ છે રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં કોણે રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ કોચ પદથી રાજીનામું આપ્યું? તો રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સના કોચ હતા, હવે એમણે રાજીનામું આપી દીધું છે. 7 નંબર. હાલમાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું છે? તો મિત્રો કેનેડામાં મિસીસાગા. બરાબર, કેનેડામાં એક જગ્યા છે મિસીસાગામાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. કેનેડાનું કેપિટલ છે મિત્રો ઓટાવા. 8 નંબર છે. હાલમાં પ્રેમ સાગરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા પ્રેમ સાગર, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 9 નંબર. તાજેતરમાં 13મી સદીના શાસક પૃથુના નામ પરથી ક્યાં ફ્લાયઓવરનું નામકરણ કરવામાં આવ્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ગુવાહાટી ખાતે. બરાબર, 13મી સદીના શાસક છે પૃથુ, અને પૃથુના નામ પરથી ફ્લાયઓવરનું નામકરણ કરવામાં આવ્યું છે ગુવાહાટી ખાતે. આસામ કેબિનેટે ગુવાહાટીમાં એક નવા ફ્લાયઓવરનું નામ 13મી સદીના કામરૂપ શાસક પૃથુના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. નેક્સ્ટ છે. હાલમાં કોણે 2025 SAFF અંડર-17 મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે ભારતે નેપાળને 5-0થી હરાવીને SAFF અંડર-17 મહિલા ચેમ્પિયનશિપ જીતી. ભારત થિમ્પુમાં
નેપાળ પર 5-0થી શાનદાર જીત મેળવીને 2025 એસએફએફ અંડર-17 મહિલા ચેમ્પિયનશિપનું ચેમ્પિયન બન્યું છે. 11 નંબર, હાલમાં કયા દેશે આદિવાણી નામનો ભારતનો પ્રથમ AI આધારિત આદિવાસી ભાષા અનુવાદક લોન્ચ કર્યો છે? તો મિત્રો આદિવાણી કોણે લોન્ચ કર્યો છે? આપણા દેશ ભારતે. બરાબર, આદિવાણી ભારતે લોન્ચ કર્યો. કેન્દ્રએ આદિવાણી નામનો ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આદિવાસી ભાષા અનુવાદક લોન્ચ કર્યો. આ બીટા સંસ્કરણ છે જે આદિવાસી ભાષાઓ અને ડિજિટલ સમાવેશને બચાવવામાં મદદ કરશે. 12 નંબર, હાલમાં યોજાયેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો એમાં ટોચ પર રહ્યું છે કઝાકિસ્તાન. કઝાકિસ્તાનના સિમકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી. પહેલીવાર ભારતે 50 ગોલ્ડ, 26 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 99 મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. કઝાકિસ્તાન બીજા અને ચીન ત્રીજા સ્થાને રહ્યું. તો ભારત આમાં રાઈટ આન્સર થશે. 12 નંબરમાં ભારત મિત્રો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ છે, તાજેતરમાં કયું રાજ્ય ફેક્ટરીઓ અને ઉત્પાદન રોજગારમાં ટોચ પર રહ્યું છે? તો ફેક્ટરીઓ અને ઉત્પાદન રોજગારમાં તમિલનાડુ મિત્રો ટોચ પર રહ્યું છે. કોણ ટોપ પર? તમિલનાડુ ટોચ પર રહ્યું છે. તો તમિલનાડુનો કેપિટલ છે ચેન્નઈ, સીએમ છે MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ. 14 નંબર, હાલમાં બ્રિક્સ CCI હેલ્થકેર સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ યોજાઈ છે ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રતાપ રાવ જાદવે આજે નવી દિલ્હીમાં પરંપરાગત પ્રથાઓ અને નવીનતાનું સંકલન થીમ પર બ્રિક્સ CCI હેલ્થકેર સમિટ 2025ની અધ્યક્ષતા કરી છે. મિત્રો 15 નંબર છે, હાલમાં કઈ પેમેન્ટ બેંકે સેવિંગ્સ પ્રો બચત ખાતું શરૂ કર્યું? તો એ કર્યું છે જીઓ પેમેન્ટ બેંક. બરાબર, જીઓ પેમેન્ટ બેંક દ્વારા હાલમાં સેવિંગ્સ પ્રો બચત ખાતું શરૂ કરવામાં આવ્યું. આ ભારતનું પહેલું બચત ખાતું હશે જે તમારા ખાતામાં રહેલા પૈસા આપમેળે ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશે. જૂન 2024 સુધીમાં જીઓ પેમેન્ટ્સ બેંકના 25 લાખથી વધુ ગ્રાહકો હતા. તેમની પાસે 358 કરોડ રૂપિયાથી વધુની થાપણો હતી. 16 નંબર છે, ભારતીય સેના અને ITBP એ તાજેતરમાં સંયુક્ત રીતે અગ્નિ શક્તિ કવાયત ક્યાં યોજી હતી? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ ખાતે. તો અરુણાચલનું કેપિટલ છે ઈટાનગર, CM છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે KT પરનાયક. 17 નંબર, હાલમાં ભારત અને કયા દેશે ચંદ્રયાન 5 માટે કરાર કર્યો? તો મિત્રો ભારત અને જાપાન દેશ, આ બંને દેશોએ ચંદ્રયાન 5 માટે કરાર કર્યો છે. ભારત અને જાપાને ચંદ્રયાન 5 માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા જે ચંદ્રના દક્ષિણ ધ્રુવના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 1 સપ્ટેમ્બરના રિવિઝન પર આપણે આવી ગયા મિત્રો. રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ 30 ઓગસ્ટે મનાવાય. ડીજીપીને લાગુ કરવા માટે પોસ્ટલ વિભાગે કોની સાથે ભાગીદારી કરી? મેપ માય ઇન્ડિયા સાથે. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે મહિલાઓની નોકરીઓ માટે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી? બિહાર રાઈટ આન્સર છે. TCSએ પોતાની AI યુનિટના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરી છે? અમિત કપૂરની. હાલમાં PM મોદી કયા દેશના પ્રધાનમંત્રીને કિંમતી પથ્થરો અને ચાંદીના ચોપ સ્ટિક્સથી બનેલો બાઉલ સેટ ભેટમાં આપ્યો? જાપાન રાઈટ આન્સર છે. કોણે સત્તાવાર રીતે પોતાનું નવું AI ટૂલ નેનો બનાના લોન્ચ કર્યું? ગૂગલ રાઈટ આન્સર છે. ભારતનો પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ ક્યાં શરૂ થયું? નોઈડા ખાતે. હાલમાં PM મોદીને ભેટમાં આપેલી શુભ દારૂમાં ઢીંગલી ક્યાં રજૂ કરવામાં આવી? જાપાન રાઈટ આન્સર છે. નાણાકીય વર્ષ 2026ના પહેલા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP કેટલા ટકા વધ્યો? 7.8%. PM મોદી SCO સમિટ 2025માં ભાગ લેવા કયા દેશ પહોંચ્યા? ચીન રાઈટ આન્સર છે. હાલમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગમાં અજય બાબા વલ્લુરીએ કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. તાજેતરમાં કયા રાજ્યએ મહિલાઓ માટે લાડો લક્ષ્મી યોજનાને મંજૂરી આપી? હરિયાણા રાઈટ આન્સર છે. ક્રોસ બોર્ડર પેરેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે માસ્ટર કાર્ડે તાજેતરમાં કોની સાથે ભાગીદારી કરી? ઇન્ફોસિસ સાથે. કુમથુમ વેચાયા ચાઈને કયા દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો થાઇલેન્ડ રાઈટ આન્સર છે. ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપ 2025માં ભાગ લેવા માટે ક્યાં રવાના થઈ છે? તો મિત્રો એ ચીન ગઈ છે. હાલમાં કયા રાજ્યના પર્યટન ક્ષેત્રને સૌથી વધુ આકર્ષક સોશિયલ મીડિયા ઝુંબેશ માટે પાટા ગોલ્ડ એવોર્ડ 2025 મળ્યો? કેરળ રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં 76મા વન મહોત્સવ અંતર્ગત કયા જિલ્લામાં ગલતેશ્વર વનનું લોકાર્પણ કરાયું? ખેડા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે,
મિત્રો આજનો પ્રશ્ન આપણે પછી પૂછીશું. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.